પ્રકૃતિની આકૃતિને આદેશ આપ્યો. વાત થોડી અઘરી છે, પણ વ્યક્તિગત મોક્ષ, વ્યક્તિગત નિર્વાણ, વ્યક્તિગત ઊંચાઈની યાત્રાને અનુભવવાનું રિયલાઇઝેશન એ ત્યાં પરિપૂર્ણ થયું. અને કૃષ્ણની પ્રકૃતિને શ્રી અરવિંદના નામે પ્રગટ થયેલી એ પ્રકૃતિ જેને કૃષ્ણએ સ્વીકાર કરી, એ મેટરને કૃષ્ણના ચૈતન્ય તત્વએ અધિમનસે, જેને શ્રી અરવિંદને નામ આપ્યું છે કૃષ્ણ કોન્શિયસનેસ. કૃષ્ણની ઉપર શ્રી અરવિંદે એક કાવ્ય લખ્યું છે. કૃષ્ણની ફ્લ્યુટની ઉપર શ્રી અરવિંદે એક કાવ્ય લખ્યું છે. અને કૃષ્ણને શ્રી અરવિંદે માય બિલવેડ સુપ્રીમ કહ્યો છે. આ પ્રેમ લક્ષણા ભક્તિની ઊંચાઈ છે, આ ગોપી ભાવની ઊંચાઈ છે, આ સખા ભાવનું સાયુજ્ય છે. નરસિંહ મહેતાની આ સાયુજ્ય મુક્તિ છે, એ ઊંચામાં ઊંચી અવસ્થા છે, જ્યાં હું અને તું વચ્ચેની ભેદરેખા સમાપ્ત થઈ જાય. એ ગીતાજીનો અંતિમ શ્લોક છે. શ્રી અરવિંદે આ યાત્રા, આ અવસ્થાને આત્મસાત કરીને પ્રગટ કરી. ભગવાન શ્રી કૃષ્ણે આ યાત્રાને શ્રી અરવિંદ બનીને અતિ મનસના પરિમાણ સુધી ઉપર ઉઠાવી. અતિ મનસ એ ભ્રમણા નથી. મેં આપને કહ્યું, રિપ્રેઝેન્ટેટિવ એક્શન ડિરેક્ટ ફ્રોમ ધી સુપ્રીમ. આ રિપ્રેઝેન્ટેટિવ એક્શન છે ડિરેક્ટ ફ્રોમ ધી સુપ્રીમ. કૃષ્ણનું અવતાર કાર્ય એ સમષ્ટિને વરદાન તરીકે પ્રાપ્ત થાય. કૃષ્ણનું અવતાર કાર્ય એ સમષ્ટિના સ્વભાવ તરીકે પ્રગટ થાય. કૃષ્ણનું અવતાર કાર્ય એ કળિયુગના સમાપ્તિને સમયે સતયુગના નિર્માણને માટેની ધરોહર બની જાય. આ વાત શ્રી અરવિંદની સાધનામાં પ્રતિપાદિત કરવામાં આવી. અને કૃષ્ણના આદેશથી શ્રી અરવિંદ પોંડિચેરી પધાર્યા. અને પોંડિચેરી આવેલા શ્રી અરવિંદે ભાગીને આવ્યા નથી, બ્રિટિશ સરકારથી હારીને આવ્યા નથી, બ્રિટિશ સરકારથી એસ્કેપ થઈને એ પોંડિચેરીમાં ગયા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્રનગરમાં આદેશ આપ્યો, એ આદેશને અનુરૂપ શ્રી અરવિંદ પોંડિચેરી ગયા. અને પોંડિચેરીમાં જઈને એમણે આ સાધના કરી. 1926ની 24મી નવેમ્બરને દિવસે, જેને શ્રી અરવિંદે સિદ્ધિ દિન કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની એ ચેતના એ શ્રી અરવિંદના કણે કણ પણ અવતરિત થઈ. અને ભગવાન શ્રી કૃષ્ણને ભાલ પ્રદેશમાં પોતાનો દેહ છોડતા પહેલા જે માટી પ્રાપ્ત થયેલી અને જે પંચમહાભૂતનો પિંડ પ્રાપ્ત થયેલો, દેવકીની સમક્ષ મથુરાની જેલમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયેલા ભગવાને જે માટી અને આકૃતિ દેવકીના પેટે અવતરવાને માટે પસંદ કરેલી, તે માટીના કણ, તે માટીનો પદાર્થ, પંચમહાભૂતનું તે 3 ડાયમેન્શનલ રિયાલિટીનું સ્વરૂપ શ્રી અરવિંદને સદેહ પ્રાપ્ત થયું 24મી નવેમ્બર 1926માં. અને તે દિવસને શ્રી અરવિંદે નામ આપ્યું સિદ્ધિ દિન. સિદ્ધિ કઈ? તે કે કૃષ્ણની સિદ્ધિ. સિદ્ધિ કઈ? તે કે કૃષ્ણની સિદ્ધિનો આવિષ્કાર. સિદ્ધિ કઈ? તે કે જગતને પ્રાપ્ત થયેલી માટી એ સ્વયં કૃષ્ણની માટી. એ માટી હવે અદ્રશ્ય થવાની નથી, એ માટી બહાર જવાની નથી. એ માટી એ આવતીકાલની કૃષ્ણ કોન્શિયસનેસને માટેની પ્રકૃતિની બુનિયાદ બનવાની. એ સિદ્ધિ દિન. જગતને સિદ્ધિ મળી, અસ્તિત્વને સિદ્ધિ મળી. પરમાત્માના પસંદ કરેલા જે જીવાત્માઓએ ગોપી ભાવની ભક્તિ કરી કૃષ્ણ અવતારમાં, અને ભગવાન રામચંદ્રજીનો સેતુ બાંધ્યો વાનરની અવસ્થામાં, એ આત્માઓને આ ઊંચામાં ઊંચી અવસ્થા પ્રાપ્ત થાય એવા પ્રકારનું એન્વાયરમેન્ટ, એવા પ્રકારની ઇકોલોજી અને એવા પ્રકારની ગંગોત્રી બનવાને માટે શ્રી અરવિંદે પોતાના પિંડની ઉપર 24 નવેમ્બર 1926ના દિવસે આ ચેતનાને અવતરિત કરી, જેથી શ્રી અરવિંદના કોષાણુને કૃષ્ણ કોન્શિયસનેસની ઊંચાઈ પ્રાપ્ત થઈ. આત્મા તો કૃષ્ણ કોન્શિયસનેસનો હતો જ, પણ પ્રકૃતિ પણ કૃષ્ણ કોન્શિયસનેસની વેવલેન્થમાં સેટ થઈ, સ્થિર થઈ. અને ત્યાર પછી 1950ની સાલમાં, 1926 થી 1950ની વચ્ચે એક સમય ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકાની સૃષ્ટિ પૃથ્વી પર અવતરિત થવાને માટે તૈયાર થઈ. કારણ કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બીજા સ્વરૂપે પૃથ્વી પર વિદ્યમાન છે.
સાકાર સ્વરૂપે એ દેહનો તમે સ્પર્શ કરી શકો માનવ હોવા છતાં, એ દેહને તમે ધારણ કરી શકો માનવ હોવા છતાં, એ દેહની સાથે તમે વાર્તાલાપ કરી શકો માનવ હોવા છતાં, આપણી નીચામાં નીચી અવસ્થા અને ભગવાનની અપૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની અવસ્થા, જેમ અર્જુન શ્રી કૃષ્ણ સાથે સંવાદ કરી શકતો, તેમ તમે અર્જુન બનીને અથવા અર્જુન બન્યા વગર પણ કૃષ્ણની સાથે સંવાદ કરી શકો એવું કૃષ્ણનું ફરી વખતનું સાકાર સ્વરૂપ. અને માટે શ્રી અરવિંદે અગેન 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 શબ્દ વાપર્યા છે સાવિત્રીમાં. એ શ્રી અરવિંદમાં પ્રગટ થયું 1926 થી 1950 દરમિયાન. અને તે દરમિયાન આખી ને આખી દ્વારિકાનું નિર્માણ થાય, આખું બ્રહ્માંડ, આખું સર્જન, આખું અસ્તિત્વ અને આખી પૃથ્વીની માનવ જાતને ભગવાન દ્વારિકાધીશની આ આધ્યાત્મિક સંપત્તિનું સુવર્ણમય સ્વરૂપ પ્રાપ્ત થાય, દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય, શાશ્વત અને ગોલ્ડન સ્વરૂપ પ્રાપ્ત થાય. ડિવિનિટી એ સાકાર પંચમહાભૂતના પિંડની અંદર અભિવ્યક્ત થાય, એ માટેનો સમય આવ્યો અને તે સૃષ્ટિ પ્રગટ થવા લાગી. માતાજીએ તે સૃષ્ટિને જોઈ. મધરે શ્રી અરવિંદને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ અધિમનસની સૃષ્ટિ, ઓવર મેન્ટલ યુગની, કૃષ્ણના યુગની આ સૃષ્ટિ, કૃષ્ણ જે સૃષ્ટિનું નિર્માણ કરવા માંગતા હતા પૃથ્વીની ઉપર, એ સૃષ્ટિ પ્રગટ થવાને માટે તૈયાર છે. આપ આદેશ આપો, હું તેને એક્ઝિક્યુટ કરું. માતાજીએ શ્રી અરવિંદને કહ્યું, લોર્ડ thou shalt wilt, I execute. આપ સંકલ્પ કરો, હું એનું અનુશીલન કરું, એનું નિર્માણ કરું, કારણ કે આ પોતે ભુવનેશ્વરી છે. શ્રી અરવિંદે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના સંકલ્પ પ્રમાણેની સૃષ્ટિનું નિર્માણ ભગવાને જો કરવું જ હોત તો એના કૃષ્ણ તરીકેના અવતારના સમયની અંદર એણે નિર્માણ કરી દીધું હોત. પણ એને માટે પ્રકૃતિને જે ચર્નિંગ કરવાનું હતું, મેટર હેઝ ગોટ ટુ બી ચર્ન સો એઝ ટુ મેનિફેસ્ટ ધી લાઇટ એન્ડ ધી લાઇટ ડિવાઇન, એ કરવાને માટે કળિયુગની જરૂર હતી, કળિયુગની સાયકલની આવશ્યકતા હતી, એ સમયના પરિમાણના સર્કલની આવશ્યકતા હતી. એ સર્કલ મેં દૂર કર્યું ભગવાન શ્રી કૃષ્ણની આકૃતિ બનીને. હવે એ સૃષ્ટિને આપણે પૃથ્વી પર અવતરિત કરવી નથી, પણ આપણે અતિમનસની સૃષ્ટિને પૃથ્વી પર અવતરિત કરવાને માટેની સાધના કરવાની છે, કારણ કે આ ભગવાન શ્રી કૃષ્ણનો ભાગવત સંકલ્પ છે. અને તે સૃષ્ટિનું નિર્માણ કરવાને માટે શ્રી અરવિંદે 1926 થી 1950 સુધી સાધના કરી અને 1930ની સાલની અંદર એ પોતે પોતાના રૂમની અંદર એકલા પહોંચી ગયા, જ્યાં કોઈને પણ મુલાકાત આપવામાં આવતી નહીં. માત્ર મધર અને ચંપક દાદા એ બે જ જેમનો સંપર્ક કરી શકતા, જેમની સાથે સંવાદ કરી શકતા અને વાર્તાલાપ કરી શકતા, એવા આઇસોલેશનમાં જઈને શ્રી અરવિંદે ટ્રીમેન્ડસ સાધના કરી. અને તે સાધનામાં 30 થી 50ના વર્ષો દરમિયાનની આ સાધના, એ સાધનામાં સુપ્રામેન્ટલનું અવતરણ થાય એવો પરમાત્માનો ભાગવત, પરાત્પરનો ભાગવત સંકલ્પ એ કૃષ્ણ તરીકે શ્રી અરવિંદે સ્વીકાર્યો. અને 30 થી 50 દરમિયાન શ્રી કૃષ્ણના, શ્રી અરવિંદના સ્વરૂપમાં અનેક લોકોને દર્શન થયા છે. બેરિસ્ટર ચારુ દત્ત સહિતના અનેક નામાંકિત માનવોને ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે શ્રી અરવિંદે દર્શન આપ્યા સદેહ. અને અનેક દેવી દેવતા, અનેક રામાયણ અને મહાભારતના સમયના શ્રેષ્ઠ આત્માઓ એણે કૃષ્ણના દર્શન શ્રી અરવિંદના સ્વરૂપમાં કર્યા આ સમયગાળા દરમિયાન. અને તે છતાં શ્રી અરવિંદે આ સાધનાને આગળ ચાલુ રાખી, જારી રાખી. 50ની સાલમાં શ્રી અરવિંદે એ સૃષ્ટિના અવતરણને માટે, અતિ મનસની સૃષ્ટિનું અવતરણ થાય એ માટેની ચેતનાને પૃથ્વી પર નીચે ઉતારવાને માટે ભગીરથ પ્રયાસ કર્યો. પણ શ્રી અરવિંદે બતાવ્યું પૃથ્વી હજુ તૈયાર થઈ નથી. મારો પિંડ તૈયાર થયો કૃષ્ણની કૃપા થકી, મારો પિંડ તૈયાર થયો કૃષ્ણની સ્વીકૃતિ થકી, મારો પિંડ તૈયાર થયો ભગવાનની કર્મભૂમિ, પ્લેગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ બનવા થકી. વલ્લભાચાર્યજીની 108 પુષ્ટિ જ્યાં સ્થિર થઈ ગઈ. પણ સમષ્ટિને માટે એ પુષ્ટિ સ્વીકારાય એવી હજુ મેટરની વેવલેન્થ સ્થિર થઈ નથી. પૃથ્વી તૈયાર નથી, આ ધરતી તૈયાર નથી, આ મેટર તૈયાર નથી, જેને આઇન્સ્ટાઈને MC² કહી, એ MC² માટી તૈયાર નથી. અને એ તૈયાર નથી માટે હું મારા બોડીને છોડું છું અને મારા સુપ્રામેન્ટલાઇઝ થયેલા બોડીને,
જેના કણે કણ 1950ની 5મી ડિસેમ્બરથી 9મી ડિસેમ્બર સુધીમાં સુપ્રામેન્ટલાઇઝ થયા. એ સુપ્રામેન્ટલાઇઝ થયેલા અતિ માનસિક બનેલી આ માટી મધરે એજન્ડાના ગ્રંથોમાં જેને ડિવાઇન મેટર કહી, એ ડિવાઇન મેટર બની ગયેલી માટીને હું કેન્દ્ર સ્થાને પ્રસ્થાપિત કરું છું કે જેથી એ સેન્ટર બની જાય, એ કેમ્પ ઓફ ગોડ બની જાય. અને સાવિત્રીમાં શબ્દ લખ્યા કે કેમ્પ ઓફ ગોડ ઇઝ પીચ્ડ ઇન હ્યુમન ટાઈમ. આ કેમ્પ ઓફ ગોડ બન્યો ઇન હ્યુમન ટાઈમ, કળિયુગના સમયમાં. અને એ બોડી, સુપ્રામેન્ટલાઇઝડ બોડી, જેના પર અનેક સૂર્યો પ્રકાશે એવો ગોલ્ડન પ્રકાશ લાખો માણસોએ સદેહે જોયો, એવા એ પ્રકાશવાળા પુંજના દેહને માતાજીએ શ્રી અરવિંદના આદેશ પ્રમાણે એ સમાધિમાં સમાધિસ્થ કર્યો 9મી ડિસેમ્બર 1950ને દિવસે. 111 કલાક સુધી એ પ્રકાશ શ્રી અરવિંદના દેહ ઉપર પ્રકાશિત થતો રહ્યો. અને ડૉક્ટર સન્યાલને માતાજી એમને માથે હાથ મૂકીને એ પ્રકાશના અતિ મનસના, એ સુપ્રામેન્ટલના પ્રકાશના, દિવ્ય ચેતનાના પ્રકાશના, નવી સૃષ્ટિની સર્જક શક્તિ જે ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી છે, એ ઈ ઇઝ ઇક્વલ ટુ ટોટાલિટી છે, ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ્યુડ છે, એના દર્શન કરાવ્યા. અને એ દર્શન કર્યા પછી માતાજીને શ્રી અરવિંદે આદેશ આપ્યો કે આ દેહને આ સમાધિમાં સમાધિસ્થ કરી દો, કારણ કે આ ભૂતકાળીન દેહ છે, ભૂતકાળનો દેહ છે. પૃથ્વી તૈયાર નથી, પણ એ તૈયાર થાય પૃથ્વીની માટી, એને માટે એ દેહ, આ દેહ પૃથ્વીને આધાર આપશે. આ બોડી પૃથ્વીની માટીની ઉત્ક્રાંતિમાં પરિણમશે. આ દેહ પૃથ્વીની માટીના કણને, નવી ચેતનાને ધારણ કરવાને માટેનો પુશ આપશે, ઉર્ધ્વગમન આપશે. એટલે એને આ પૃથ્વીમાં સમાધિમાં સમાધિસ્થ કરી દો. અને આપે વિદ્યમાન રહેવાનું પ્રકૃતિની અધિષ્ઠાતી તરીકે, ભુવનોની ભુવનેશ્વરી તરીકે, મહેશ્વરી, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની 4 ડાયમેન્શનલ રિયાલિટી તરીકે, કે જેથી આવતીકાલે એ ચેતનાને તમે ધારણ કરી શકો. અને તમારા ધારણ થયા થકી તમારા કોષાણુ અને પરમાણુ બદલાશે. અને તમારા બદલાતા કોષાણુ એ પૃથ્વીના સેન્ટર તરીકે આખી પૃથ્વીના પરિઘને બદલશે. અને પૃથ્વીની માટીને તમારા દેહના રૂપાંતર થકી બદલવાને માટેનું સદભાગ્ય પ્રાપ્ત થશે. આ યોગ મધરનો છે, જે માતાજીએ 1950થી 1973 સુધી કર્યો. અને માતાજીને શ્રી અરવિંદે વિદ્યમાન રહેવાને માટેનો આદેશ આપ્યો. અને મધરે એ કોષાણુના રૂપાંતરની સાધના કરી. એ સાવિત્રીના પ્રતીક દ્વારા, સાવિત્રીના યોગ દ્વારા ટ્રાન્સફોર્મેશન ઓફ ફિઝિકલ બીઇંગની આ યાત્રા, જે મેટરને ડિવાઇન મેટરમાં રૂપાંતરિત કરે, મેટરને કૃષ્ણ કોન્શિયસનેસની માટીમાં રૂપાંતરિત કરે, મેટરને ભગવાન શ્રી કૃષ્ણની આત્મશક્તિને ધારણ કરવાને માટેની પાત્ર બનાવે. અને અગ્નિ પરીક્ષામાંથી પૃથ્વીનો પ્રલય થાય, પૃથ્વી ઉપર આગ પ્રગટ થાય, આખીને આખી પૃથ્વીની ફરીથી ઉત્ક્રાંતિ થવાને માટે એને એનિહિલેશનનો અનુભવ થાય. અને એ પૃથ્વી નવેસરથી જન્મ ધારણ કરીને ફરી વખત ઉત્ક્રાંતિમાં આવીને લાખો વર્ષને અંતે એ આ દેવ માનવત્વને પ્રગટ કરનારી એ જન્મભૂમિ અને જન્મોત્રી બની જાય. એ સમયને શ્રી અરવિંદે ટૂંકાવ્યો કૃષ્ણ બની. માતાજીએ એ પ્રકૃતિની અધિષ્ઠાત્રી બનીને પોતાના કોષાણુના રૂપાંતર દ્વારા એક એક કોષાણુ, આપણા દેહની અંદર રહેલો એક એક કણ, એક એક પરમાણુ, એક એક કોષાણુ એ સ્વયં બ્રહ્માંડ છે. એક એક કણ એ સ્વયં બ્રહ્માંડ છે. અને એ કોષાણુનું માતાજીએ પોંડિચેરીની આ ધરતી પર પોતાના રૂમમાં એની ચેર પર બેસીને દેહના કોષાણુનું રૂપાંતર કર્યું. મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ સો એઝ ટુ મેનિફેસ્ટ ધી લાઇટ એન્ડ ધી લાઈફ ડિવાઇન. આ માટીને વળોવવી પડે. અને તે માટીને વળોવી કેસેટ છે પ્રકાશિત કરવામાં આવેલી, પબ્લિશ કરવામાં આવેલી. કેસેટની અંદર માતાજીને જે વેદના થતી આ કોષાણુનું રૂપાંતર થાય ત્યારે, અને એ સમયે માતાજીના જેણે દર્શન કર્યા 70 થી 73 દરમિયાન, તે વખતે માતાજીના હાથ સોનેરી દેખાય, માતાજીના વાળ સોનેરી દેખાય, માતાજીનો ભાલ પ્રદેશ સોનેરી દેખાય, માતાજીના ચરણ સોનેરી દેખાય, એવા અનેક સાધકોને દર્શન થયા છે. અને એના સ્પર્શમાં આવે, પારસમણીનો સ્પર્શ થાય તો લોખંડ પણ સોનું બની જાય. એના સ્પર્શમાં હમણાં ચંપક દાદાજીનો દેહ સુવર્ણમય બની ગયો.
અને ચંપક દાદાજીના દેહને માત્ર ને માત્ર સેવા કરવા થકી સમર્પિત ભાવનાથી ભગવાનની અને ભગવતીની આ પુષ્ટિ પ્રાપ્ત થઈ અને ચંપક દાદાજીના દેહના પણ કોષાણુ બદલાયા. ચંપક દાદાજીની એ ચેતનાની ગતિને શ્રી અરવિંદે 50 પહેલા ઓળખી અને ચંપક દાદાજીને એમ કહ્યું કે યુ આર માય ડેમી ગોડ, અને માતાજીએ ચંપક દાદાજીને એમ કહ્યું યુ આર માય લાયન. એ ભગવતીનો સિંહ છે, જગદંબાનો સિંહ છે, જગદંબાનું વાહન છે. આ દેહ એ ભગવતીની આ પરાચેતનાનું વાહન બની ગયું અને વાહન બની ગયેલા તે ચંપક દાદાજી અંતિમ શ્વાસ સુધી આ માનવીય અને આપણને વિઝિબલ એવા માટીના પીંડ એવા માતાજીના આ રૂપાંતરિત થતા પીંડની સાધના કરી, શુશ્રૂષા કરી, એનું સંવર્ધન કર્યું અને એની પાસે સમર્પિત ભાવે એણે એ આરાધના કરી. એ જગતનું મોટામાં મોટું શક્તિનું અનુષ્ઠાન, જગતનું મોટામાં મોટું મહાશક્તિનું અનુષ્ઠાન. જગતને માટે જગતના માનવે જગતની જગદંબાનું જે અનુષ્ઠાન કર્યું એ ચંપક દાદાજીની આ માની કરવામાં આવેલી ભક્તિ. વંદન કરવા જોઈએ આપણે એને ઓળખી નહીં શકીએ.